दर्शन योग विद्यालय की तपोभूमि मंचस्थ महानुभावों सन्यासी गण ब्रह्मचारी गण आमंत्रित मेहमानों मनीषी जनों ने विद्वानों मातृशक्ति અને આર્ષ કન્યા વિદ્યાલયની બ્રહ્મચારીણીઓ સાથે વાલી દીકરીઓ પણ કહીશ સૌને મારા વંદન. તમારી સામે જે આજે મને સન્માન મળ્યું છે એનાથી હું એટલી બધી ખુશ છું. દીકરીઓ, તમને થોડા વર્ષો પછી આવી રીતે નિમંત્રણ મળે કે આર્ષ કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનીઓ છો, એવું જ મને સન્માન આ મળ્યું છે. હું જ્યારે 10 વર્ષની હતી ત્યારે અમારા ચોરવાડ ગામમાં, ચોરવાડની બાજુમાં પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુલ છે કે જે 80 વર્ષ પહેલાં એની સ્થાપના થયેલી હતી. અને અમારા ગામમાં એટલી ભણવાની સારી સગવડ નથી અને પપ્પાને ભણતર માટે બહુ જ હતું અને મને ગુરુકુલમાં મોકલી. જે શીતલ દીદી કહે છે ને, તપવાનું છે, બરાબર તપવાનું. તમને લોકોને મહિનામાં 2 વખત ફોન પર વાત કરવા મળે છે ને અમને મહિનામાં 2 વખત, 1 તારીખે પોસ્ટકાર્ડ અને 15 તારીખે અંતરદેશી કે કવર પત્ર લખવાનું. એ બી અમારા શિક્ષક વાંચે, સહી કરે પછી થતું. એટલે એટલી કડક આચાર સંહિતા હતી. પણ જેમ જીવનને અનુશાસિત રાખવા માટે આર્ય સમાજની જે શિક્ષણ ધારા છે એનું હૃદય છે તે, એનો પાયો છે તે ગુરુકુળ પદ્ધતિ. અને ગુરુકુળનો આત્મા છે વૈદિક સાહિત્ય, સંધ્યા, હવન, એ બધું. તો ગુરુકુળની પદ્ધતિ ને ગુરુકુળની શિક્ષણ અત્યારના સમયમાં ખૂબ ખૂબ જરૂરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભળી છે અને બધું ખૂબ વિકાસ છે. પણ જેમ સ્વામીજીએ કીધું કે જેમ ડૂઝ અને ડોન્ટ્સ મેન્યુઅલ આવે છે એમાં આપણા માનવ જીવનના મૂલ્યોનું મેન્યુઅલ હવે ગયું. એમ મોબાઈલ ટેકનોલોજી બધું બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખૂબ વધી છે, પણ વ્યક્તિગત જીવન, સ્વયં શિસ્ત, આત્માનું અનુશાસન, વ્યક્તિગત જીવન, એને કારણે પારિવારિક જીવન અને એને કારણે સમાજ જીવન, એ બધા પર બહુ મોટી અસર થઈ છે. અને ગુરુકુલનો આર્ય સમાજની જે શિક્ષણ પદ્ધતિનો પાયો છે એ જ એનું સમારકામ કરી શકે એવું મેં અનુભવ્યું છે. કારણ કે 45 વર્ષથી હું ગુરુકુલ છોડ્યા પછીથી હું જે મારું જીવન છે, દીકરી તરીકે, પત્ની તરીકે, પુત્રવધુ તરીકે, માતા તરીકે ને દાદીને નાની તરીકે પણ અત્યારે, અને બળદગાડાથી બોઈંગ સુધીના ટ્રાન્સપોર્ટના ગેજેટ બધા
એવું નહીં કે બળદગાડી એટલે જોઈ રાઈડ એમ કે મજાક ખાતર. એ સમયે બળદગાડીમાં બી મુસાફરી કરતા, અને અત્યારે છોકરાઓ વિદેશ છે તો બોઈંગમાં પણ જઈએ છીએ. ગ્રામીણ સ્કૂલથી માંડી અને ઇન્ટરનેશનલ સ્કૂલ અને સ્ટેનફર્ડ યુનિવર્સિટી સાથે પ્રોજેક્ટ કર્યા છે. પણ આ બધામાં હું ગુરુકુલના શિક્ષણને લીધે જ મારી ઘણી સફળતા છે એવું મારું જીવન છે. અને મારા સાક્ષી મારા પતિ જ અહીંયા બેઠા છે અને મારા પરિવારના સભ્યો પણ છે. પણ એ ગુરુકુલનું શા માટે એવું છે એના માટે હું તમને કહેવા માગું છું. આ અવતરણ ઇંગ્લિશમાં છે અને એને હું ગુજરાતીમાં બી કઈ રીતે મેં અનુભવ્યું એ કહું છું. વોચ યોર થોટ્સ, they becomes word. Watch your words, they becomes action. Watch your actions, they becomes habits. Watch your habits, they become your character. Watch your characters, it becomes your destiny. તો આપણા ગુરુકુલમાં આપણા વિચારો કેટલા ઊંચા પ્રકારના, ઋગ યજુસામ અથર્વવેદના પાવન આશીષ આપણે પામીએ છીએ. સંધ્યાના મંત્રો, એના અર્થો, ઉપનિષદની કથાઓ, એ બધા આપણા વિચારોને કેટલા સમૃદ્ધ બનાવે છે. એ વિચારો આપણા શબ્દો બને છે, એ શબ્દો આપણું કર્મ બને છે, એ કર્મ આપણી ટેવ બને છે. ઉઠવાનું 4 વાગે ને દરરોજ ઉઠો એટલે ટેવાઈ જવાય સરસ રીતે, ટેવ બની જાય ને પછી ચારિત્ર, અને એ આપણું ચારિત્ર્ય બને. અને આપણા ચારિત્રથી જ આપણે આપણા વિધાતા બની શકીએ છીએ. અને આ વસ્તુ ખૂબ સાચી છે. એટલે ગુરુકુલની શિક્ષણ પદ્ધતિમાં એવું કહે છે ને, જો વેદ કી શિક્ષા મેં મનુજ મન લગાએંગે, ધર્માર્થ કામ મોક્ષ વો ફલ 4 પાએંગે. આયા હે શુભ સમય, आया है शुभ समय, वैदिक धर्म की जय, वैदिक धर्म की जय. તો ધર્મ સાથે બ્રહ્મચર્યાશ્રમ જાય છે, અર્થ સાથે ગૃહસ્થાશ્રમ જાય છે, અને કામ સાથે વાનપ્રસ્થ અને મોક્ષ સાથે સંન્યાસ આશ્રમ જાય છે. અને જન્મથી અંત્યેષ્ટિ સુધીના માનવ જીવનના 16 સંસ્કારનો ગાળો છે. જન્મ પછી ઉંમર વધવા સાથે શક્તિ, સામર્થ, વલણ, વૃત્તિ, તર્ક, બુદ્ધિ, લાગણીની વધઘટ થયા કરે. પહેલાં વધતી જાય પછી ઘટતી જાય. ભાવ જગતના પરિવર્તનો પણ ઘણા બધા થતા રહે. વ્યક્તિગત જીવનથી પરિવારથી સામાયિક વ્યવસાયિક જીવન સુધી આપણે પહોંચતા હોઈએ છીએ. પણ આ કેળવણી જે સ્વામીજી ડુ કીધું ને, ડુ અને ડોન્ટ્સ, એમાં વોટ ટુ ડુ ઇઝ કે આપણા ભાવ જગતના પરિવર્તનો પર સ્વયં શિસ્ત અને આત્માનું અનુશાસન આપે છે. અને આર્ય પદ્ધતિમાં શિક્ષિત થયેલી વ્યક્તિને વેદોના આશીર્વાદ મળે છે, સંસ્કારથી સંસ્કૃત થયેલી હોય છે, નિયમથી બદ્ધ થયેલી હોય છે, સમાજમાં એક ઉદાહરણ તરીકે એનું લોકો ઉદાહરણ આપતા હોય છે, અને તેનું જીવન રાષ્ટ્રના હિતમાં હોય છે, અને છેલ્લે વિશ્વ બંધુત્વના ભાવના એમાં વિકસેલી હોય છે. હું બસ એક નાની લીટી ગાઈ અને પછીથી, અને હા, ગુરુકુલની દીકરી તરીકે એક વિશેષ સૌભાગ્ય એ પ્રાપ્ત થયેલું કે 2004ની સાલમાં કૈલાસ માનસરોવર યાત્રા પગપાળા ચાલીને કરેલી હતી, ને માનસરોવરના કિનારે આપણો હવન કરેલો હતો. કારણ કે જ્યારે રાષ્ટ્રપતિ ભવન પાસે વિદેશ મંત્રાલય તરફથી અમે વિદેશ મંત્રાલય તરફ આવે ત્યારે કાર્ય સમાજનું દિલ્હીમાં બોર્ડ જોયું. દિલ્હીમાં તો મારું કંઈ ખબર જ મને નથી હોતી. અને ત્યાં અમને કહેવામાં આવ્યું કે તમે શું સેવા આપશો. એટલે મને એમ થાય કે ઘર છોડીને જાત્રાએ ગયા તો ત્યાં બધાને ક્યાં સાચવવાના, એના કરતાં મેં કહું માનસરોવર પર હવન કરાવીશ. એટલે આર્ય સમાજ આવે ને, ડ્રાઈવરને કહ્યું બસ ઊભી રાખ 5 મિનિટ. દોડતી જઈને 20 ચોપડીઓ લઈ આવી અને લઈ લીધી, ને ત્યાં હવન માટેની સામગ્રી તો હતી જ. એટલે ગુરુકુલની દીકરી તરીકે આપણો રોજનો જે હવન, સંધ્યા હવન, એ ત્યાં કરાવી શકીએ મારા માટે બહુ જ મોટી વાત હતી. અને મારા ગ્રુપના બધા પણ બહુ જ રાજી થયેલા હતા. એક મારું એક જિંદગીનું એક વિશેષ સંભાળવું. ગુરુકુલની દીકરી તરીકે તો હું બહુ જ પામી છું, ઘણા બધા સન્માનો મળ્યા છે, પણ આ એક ગુરુકુલની દીકરીનું એક વિશેષ આનંદની વાત તમને કીધી. અને આ વિશ્વ બંધુત્વના વાત સાથે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. બનો ઉપાસકો વિશ્વ બંધુત્વના, બંધુત્વના સ્નેહ સિંધુત્વના, શુદ્ધ આર્યત્વના. બનો ઉપાસકો વિશ્વ બંધુત્વના. આ મારું પુસ્તક
ગુરુકુલ મારું જીવન શિલ્પી. આ દીકરીઓ માટે હું ભેટ લાવી છું. દરરોજ સાથે એક એક પ્રકરણ વાંચજો, પછી વાતો કરવા આવીશ. આવું મને સંસ્કૃત બોલતા શીખવશો? કેટલા દિવસમાં? આમ ફાસ્ટ ફૂડની જેમ.